ઘણા વર્ષો પછી એક સરસ મજાની એક્શન મૂવી બન્યું એવું લાગે છે. મનો એક જેમ રાજા કહેવાય, બાદશાહ તો બાદશાહ કહેવાય. એમાં મેં વોઇસ અલગથી કાઢીએ, જેમ એ તમારી રાપ કાઢું. વિક્રમભાઈ જેવો અનુભવ આજ સુધી કોઈનો બહુ સરસ, બહુ મજાના માણસ. જ્યારે ખબર છે તમે ફિલ્મમાં જોયો તમારે ખસકાઈ નાખ્યું એ ફર્સ્ટ ટેકમાં નથી, 3 રીટેક થયા હતા ત્યારે એ ફર્સ્ટ ટેક ઓકે થયું હતું. નમસ્તે દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. અત્યારે હું વિક્રમ નંબર 1 ફિલ્મના પ્રીમિયર બાદ ઊભો છું. મારી સાથે છે સનીભાઈ ખત્રી અને મેં એમને સ્ક્રીન ઉપર બહુ સરસ નૃત્ય કરતા, ડાન્સ કરતા જોયા છે ફિલ્મમાં. તમે ફિલ્મ જોશો એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલાં તો સનીભાઈ, આ ફિલ્મ વિશે તમારું જે પાત્ર છે, જે જેટલી પણ વાર આવે છે બહુ સુંદર રીતે રજૂ થયું છે, એના વિશે જણાવો. પહેલી વાત તો જ્યારે આ ફિલ્મ, જ્યારે આ શું કહેવાય સ્ટોરી લગતી હતી ત્યારે મને જીતુભાઈએ કીધું તારા માટે એક સરપ્રાઈઝ છે. બસ સરપ્રાઈઝ એટલે મને જીતુભાઈથી પહેલાંથી એવું લાગે નહીં આ ડિફરન્ટ આપવાના છે મને આ રોલ. તો મેં વિચાર્યું કે નહીં યાર ભાઈ પહેલાં કહી દો મને, તો હું રેડી થઈ જાઉં. ના, તારા માટે સરપ્રાઈઝ છે. તમે વિચારશો નહીં કે મને લાસ્ટ મોમેન્ટમાં મને ફોન આવ્યો છે આ જીતુભાઈનો, આવી જા તું ભાઈ પેલા કેરેક્ટર નહીં તો આ પહેલાં. ત્યારે કયો દાઢીવાળી આ ફૂલ સ્લીપ જ છે મારી એમ પણ, તો ત્યાં મારી દાઢીવાળી બધું કઢાવી દીધું. પછી આ મૂછો છો આખી કરી, ડ્રેસિંગ બોલે ભાઈ હું આદિવાસી છું, બોલે હા તો આદિવાસી છું. એટલે મારા પંચમહાલ જ્યારે જ્યાંથી હું આવું છું ગોધરાથી, તો મને એવી બેનિફિટ આપ્યું જીતુભાઈએ. અને અમે નાનપણના ભાઈબંધો છીએ. હા, અને અમુક વસ્તુ જ્યારે હું સ્ટ્રગલ કરતો તો જીતુભાઈ શીખવાડતા આ ના કર, પેલું કર, આમ કર, પેલું કર. ત્યાં સુધી મારો આંકડો 70 ફિલ્મો સુધી પહોંચ્યું છે. એટલે કમ્ફર્ટ હતું જીતુભાઈ સાથે બહુ જ. મને તો બિલકુલ પહેલાંથી કમ્ફર્ટ પડે. મેં બિંદાસ કીધું છે જીતુભાઈને, જીતુભાઈ કંઈ પણ ભલે જેટલા પણ ક્રાઉડ ઊભો હોય ને ચાલુ શૂટિંગમાં ગારો આપો, મને મજા આવશે કે આ તમે મને કંઈ શીખવાડો છો. અને વિક્રમ નંબર 1ના જે દ્રશ્યો હતા, જે ફિલ્મમાં જોયા, જે આખી સિક્વન્સ હતી, એ અનુભવ કેવો રહ્યો? એ પહેલાં તો મને કંઈ ખબર જ નથી. જ્યારે ફાઇટ સ્ટાર્ટ થઈ તો જીતુભાઈએ કીધું, ફાઇટ માસ્ટર આમાં સંજુભાઈ, એમને કીધું કે સન્ની તને આમથી આમ ખસકાવવાનું છે. બોલે હા ખસકાઈ તો બોલા ઇઝી નથી, બોલો હું કરી લઈશ. તો પછી જ્યારે આવ્યો, જ્યારે ફાઇટ સીન આવ્યો તો મને લટકાયું, મારી જોડે ફાઇટ થઈ. જ્યારે ખબર છે તમે ફિલ્મમાં જોયો તો મને ખસકાઈ નાખ્યું એ ફર્સ્ટ ટેકમાં નથી, 3 રીટેક થયા હતા ત્યારે એ ફર્સ્ટ ટેક ઓકે થયું હતું. મને ખબર છે કે મારી હાલત શું થઈ હતી ત્યારે. ફાઇટ સિક્વન્સ પછી ભાઈએ મને કીધું કે ડાન્સ સિક્વન્સ પણ કરવાની છે તારે. અમુક આદિવાસીના ડાયલોગ છે, આજે મારી રિયલ વોઇસ છે એમાં મેં વોઇસ અલગથી કાઢીએ, જેમ એ તમારી રાપ કાઢું. આ થોડું વોઇસ મને ભાઈએ શીખવાડી કે આ ટોન વાપર, કારણ કે આ આદિવાસી લોકો આ રીતે જ વાત કરે, એમનું ટોનેશન આવું હોય છે. તો એ રીતે મને જીતુભાઈએ શીખવાડ્યું અને એ રીતે તમારી સામે પ્રેઝન્ટ કર્યું. અને એ સીન બહુ મહત્વનો છે તમારો ફિલ્મમાં. જી, મને થોડું એક ચેલેન્જિંગ રોલ પણ મળ્યું, કારણ કે આ રોલ હું કરવા માંગતો હતો કે ચાલો ઠીક છે ભાઈ, હું ટ્રાય કરીશ, હું મારું બેસ્ટ આપીશ. 100% નહીં કહું છું, 50-60% હું આપીશ બેસ્ટ. બેસ્ટ થઈ ગયું મારું. તમને સ્ક્રીન ઉપર જોઈને કેવો લાગ્યો? મને બહુ ગમ્યું. મને પહેલાં તો એવું મેં વિચાર્યું હું છું જ નહીં. એકચ્યુઅલી વોઇસ થોડું ટોનર ચેન્જ, લુક મારું ચેન્જ, તેમાં મને બહુ મજા આવી. તો એમાં મને બહુ મજા આવી. અને મને મેં પહેલાં જ કીધું કે જીતુભાઈએ મને એક ચેલેન્જિંગ રોલ આપ્યું છે એની અંદર. જી સનીભાઈ સાથે મને લાગે છે અમે નિરાતે એક સમયે વાતો કરીશું, આપણે મળીશું. થેન્ક યુ સનીભાઈ. કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. વિક્રમ નંબર 1 વિક્રમ ઠાકોરની ફિલ્મના પ્રીમિયરમાં હું ઊભો છું અને મારી સાથે છે સંજયભાઈ પટેલ. એમને તમે સિનેમા સાહિત્યમાં અગાઉ જોઈ ચૂક્યા છો. મેં આજ ફિલ્મના સેટ ઉપર એમના સાથે વાત કરી હતી અને અમે આ ફિલ્મ જોઈ. એમનું કેરેક્ટર બહુ જ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. તમારો અનુભવ કેવો રહ્યો આ ફિલ્મ જોઈને? સૌથી પહેલાં તો કેવું લાગે છે? ફિલ્મ જોઈને તો ઘણા વર્ષો પછી એક સરસ મજાની એક્શન મૂવી બન્યું એવું લાગે છે. એકચ્યુઅલી તો બધી એક્શન મૂવી હોય જ છે, પણ આ એક અલગ રીતની છે, સરસ મજાની છે, જેની અંદર બધું જ છે. અને વિક્રમના આમાં એક અલગ જ રૂપ જોવા મળે છે. આ અનુભવ છે. સૌથી કોઈ અઘરું, ચેલેન્જિંગ કોઈ સીન કે એવું કંઈ લાગ્યું હોય? કેમ કે બહુ બધી ફાઇટના સીન છે. તમારું કેરેક્ટર બહુ અત્યારે નથી કેવું મારે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે ખુલે છે. હા, મારું કેરેક્ટર થોડુંક સ્ટાર્ટિંગથી શરૂ થાય ત્યાં સસ્પેન્સ હોય છે, પણ પાછળથી ખબર પડે કે ખરેખર એક મહત્ત્વનું કેરેક્ટર છે મૂવીની અંદર. તો આવું કેરેક્ટર એક તો મને આપવા માટે અને કરવા માટે જીતુભાઈ પંડ્યાનો આભાર માનીશ કે આવા કેરેક્ટરો અમને મળે તો અમે પણ કંઈક કરી શકીએ યા તો બતાવી શકીએ. કેવો અનુભવ રહ્યો વિક્રમભાઈ સાથે કામ કરવાનો? વિક્રમભાઈ સાથે તો મેં 8 થી 10 મૂવી કરી છે, એટલે પણ વિક્રમભાઈ જેવો અનુભવ આજ સુધી કોઈનો બહુ સરસ, બહુ મજાના માણસ અને અમે ઓલવેઝ સાથે જ હોઈએ છીએ.
યસ અને પ્રીમિયરમાં અમે ફિલ્મ જોઈ, દર્શકોનો પ્રતિભાવ પણ બહુ જ સુંદર હતો. દર્શકોનો ખૂબ આનંદ, દર્શકો જે રીતે જોઈને નિહાળ્યા છે એમના મોઢેથી સાંભળીએ છીએ કે અમને ખૂબ આનંદ આવ્યો અને ઘણા વખત પછી તમે કોઈ સાઉથની મૂવી કરી હોય એવું લાગે છે. એટલે દર્શકનો પ્રતિભાવ બહુ સરસ છે. થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ.